લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ પોતાની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે। ગુજરાતની 26 લોકસભાની બેઠકોમાંથી 15 બેઠકો પરની ઉમેદવારો જે છે એમનું લિસ્ટ જાહેર કરી દીધું છે। કયા કયા ઉમેદવારો છે એના ઉપર થોડીક નજર કરી લઈએ। બનાસકાંઠા લોકસભાની બેઠક પરથી ડૉક્ટર રેખાબેન ચૌધરી, પાટણ લોકસભાની બેઠક પરથી વર્તમાન જે સાંસદ હતા ભરતસિંહ ડાભી એમને ફરીથી રિપીટ કરવામાં આવે છે। ગાંધીનગર બેઠકમાં ફરીથી અમિત શાહ જે રિપીટ થયા છે। અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી દિનેશ મકવાણા, રાજકોટ બેઠક પરથી પુરુષોત્તમ રૂપાલા, પોરબંદર બેઠક પરથી મનસુખ માંડવિયા, જામનગર બેઠક પરથી પૂનમબેન માડમ, આણંદ બેઠક પરથી મિતેશભાઈ પટેલ, ખેડા બેઠક પરથી દેવુસિંહ ચૌહાણ, પંચમહાલ બેઠક પર રાજપાલસિંહ જાદવ, દાહોદ બેઠક પર જસવંતસિંહ ભાભોર, બારડોલી બેઠક પર પ્રભુ વસાવા, નવસારી બેઠક પર સી.આર. પાટીલ અને કચ્છ બેઠક પરથી વિનોદભાઈ ચાવડા અને ભરૂચ બેઠક પરથી મનસુખ વસાવા। તો આ બધા જે ચહેરાઓ છે એ ચહેરાઓ છે ભારતીય જનતા પાર્ટીના ચહેરાઓ અને આવનારી 2024ની લોકસભાની ચૂંટણીમાં આ ઉમેદવારો મેદાને ઉતરવાના છે। જો કે એમાં કંઈ કદાચ શંકા નથી રહેલી કે આવનારી આ લોકસભાની ચૂંટણીમાં ભાજપ ફરીથી 26માંથી 26 સીટ લઈ જશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની જે રણનીતિ છે જે ખાસ લોકોને વધારે સમજ નથી આવતી, કેમ કે કઈ રીતની એ રણનીતિ રમે છે એનું ખાસ કંઈ સમજણ નથી પડતી। આ જે 15 જે યાદીઓ જાહેર થઈ છે કે 15 બેઠકો પરના જે ઉમેદવાર જે જાહેરાત થઈ છે એમાં ઘણી બધી એવી સીટો હતી કે ઘણા સમયથી એવું લાગતું હતું કે આ ટિકિટ કપાઈ જવાની છે, આ વર્તમાન જે પણ સાંસદ હતા એમની ટિકિટ કપાઈ જશે, પરંતુ ભારતીય જનતા પાર્ટી એવું નથી કર્યું। એમાંની એક જે સીટ છે તો પાટણ લોકસભા ઉપર સ્પષ્ટ રીતે એવું લાગતું હતું કે કદાચ ભરતસિંહ ડાભીને ટિકિટ ફરીથી નહીં મળે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ કઈ રીતની રણનીતિ રમી છે એ જોવાનું રહેતું હોય છે અને કઈ રીતની રણનીતિ રમી કે તેઓ ફરીથી ભરતસિંહને મેદાને ઉતારી દીધા। કેમ કે કદાચ જો ભરતસિંહ ડાભીનું થોડુંક આપણે સમીકરણો જોઈએ તો કદાચ જો કોંગ્રેસમાં ભરતસિંહ ડાભીની સામે જો જગદીશ ઠાકોર આવશે તો આખું જાતીય સમીકરણો ઘણા બધા રહેલા છે, એના કારણે કદાચ ભારતીય જનતા પાર્ટીને થોડું ઘણું નુકસાન પણ થઈ શકે એમ છે, કેમ કે ભરતસિંહ ડાભી અને જગદીશ ઠાકોરનું થોડું વર્ચસ્વ પણ વધારે છે। એટલે કોંગ્રેસમાં જો જગદીશ ઠાકોર આવી જશે તો ભરતસિંહ ડાભી અને જગદીશ ઠાકોર બંને એકબીજાને ટક્કર આપી શકે એમ છે। એટલે કદાચ થોડીક કઈ રીતની રણનીતિ રમે છે। જો કે પાટણ બેઠક ઉપર કદાચ દિલીપ ઠાકોરનું નામ ઘણા સમયથી ચાલી રહ્યું હતું કે પૂર્વ મંત્રી જે રહેલા હતા એમને કદાચ ફરીથી મેદાને ઉતારી શકે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી એવું નથી કર્યું, ફરીથી વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભીને એ સીટ ઉપર રિપીટ જ કર્યા છે। બનાસકાંઠામાં નવો ચહેરો છે ડૉક્ટર રેખાબેન ચૌધરી, એ પણ નવો ચહેરો છે। ગાંધીનગરથી અમિત શાહ, નવસારી બેઠક પરથી સી.આર. પાટીલ, આ બંને તો સીટો કન્ફર્મ હતી। એમાં એક જામનગરની સીટ જે પૂનમબેન માડમ માટે હતી એ પણ કન્ફર્મ જ હતી। સૌથી મૂંઝવણભરી કે જે આવનારી લોકસભાની ચૂંટણીને લઈને ઘણા સમયથી જે મૂંઝવણભરી જે સીટ રહેલી હતી એ હતી ભરૂચ બેઠક, અને ભરૂચ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એ મનસુખ વસાવા જાહેર થયા છે। તો એ સીટ ઉપર તો હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। એક સાઈડ મનસુખ વસાવા ભાજપના ઉમેદવાર, તો એમની સાઈડ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા। જો કે ચૈતર વસાવાનું આખું સમર્થનને તમે જોઈ જ લીધું છે કે કઈ રીતની આખું બધું રહેલું છે, અને ચૈતર વસાવાની સામે મનસુખ વસાવા કદાચ જીતી પણ ન શકે, પરંતુ ભારતીય જનતા પાર્ટી હવે એમાં શું રણનીતિ રમે છે, કઈ રીતનો ખેલ ખેલે છે એ હવે જોવાનું રહેશે ને એ સીટ જો એ કબજે કરે છે કે નહીં, કે કેમ કે આખા દેશની એ નજર છે અને આમ આદમી પાર્ટી માટે સૌથી બેસ્ટ મોકો પણ છે। એટલે જોવાનું રહેશે કે એ સીટ ઉપર હવે આવનારા સમયમાં કેવી પરિસ્થિતિ ઊભી થાય છે।